નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ભાવિક મશીનરી કંપનીને તસ્કરોએ નિશાન બનાવી એસએસનો સામાન મળી કુલ 30,000ના મુદ્દામાલની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। વૈષ્ણવ રાજપૂત સમાજને પોલીસ વેલફેર સમિતિ આમને સામને નજીવા અંતરે આયોજિત 2 ગરબા મહોત્સવમાં પાર્કિંગ અને એન્ટ્રેસને લઈ વિવાદ સર્જાયો। રાજપૂત અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરના દ્વાર ખટખટાવ્યા। મંગળવારે નર્મદા ડેમ 138.68 મીટરે સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રીના હસ્તે વધામણા। ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 5મી વાર સર્વોચ્ચ શિખરે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા રામદેવપીર ચોકડી સ્થિત ભાવિક મશીનરી કંપનીને તસ્કરોએ નિશાન બનાવી સામાન મળી કુલ 30,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા નવરચના સોસાયટીમાં રહેતા ભરત ગોકળ નાકરાણી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રામદેવપીર ચોકડી સ્થિત ભાવિક મશીનરી ચલાવે છે, જેની કંપનીને ગત તારીખ 27મી સપ્ટેમ્બરના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી। તસ્કરે કમ્પાઉન્ડની દિવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો અને કંપનીમાં રહેલ એસએસ કન્ડેન્સરી ટ્યુબ, પાટા, એસએસની પાઇપ અને નોઝલ મળી કુલ 30,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ચોરીની ઘટના કંપનીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં 6 જેટલા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હોવાનું નજરે પડી રહ્યું છે। ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાજપૂત અગ્રણીએ પોલીસ વેલફેર સમિતિના ગરબા આયોજન સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચમાં ગરબા આયોજનને લઈ ભરૂચના રાજપૂત સમાજને પોલીસ વેલફેર સમિતિ આમને સામને આવી શકે છે। નજીવા અંતરે આવેલા અલગ અલગ સંકુલમાં આયોજિત 2 ગરબા આયોજનમાં પાર્કિંગ અને એન્ટ્રન્સને લઈ વિવાદ સર્જાયો છે। રાજપૂત અગ્રણીઓ પોલીસ વેલફેર સમિતિના ગરબા આયોજન સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગની માંગણી કરી રહ્યા છે, તો પોલીસ આ મામલે ટસનીમસ થવાના મૂડમાં નથી। આજે રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને 2 મુદ્દાઓને સંબોધી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાજપૂત સમાજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પાર્કિંગ મેળવવા પ્રક્રિયા કરવા છતાં તેમને પાર્કિંગ ન મળવાથી નારાજ છે। આ ઉપરાંત નવરાત્રીના સમયમાં કલામંદિર જ્વેલર્સથી આઈસીઆઈસીઆઈ બેંક સુધીના માર્ગ બંધ રાખવાનું જાહેરનામું હોવાથી ખેલૈયાઓને અવરજવર કરવામાં સમસ્યા ઊભી થશે તેવી રજૂઆત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગરબા આયોજનને લઈ ભરૂચ પોલીસ અને રાજપૂત સમાજ વચ્ચે વિવાદ સર્જાયો છે, ત્યારે કયો પક્ષ નમતું જોખે છે તે જોવું રહ્યું। રાજપૂત હિતવર્ધક મંડળની અંદર અમારું રાજપૂત મહિલા ઉત્કર્ષ મંડળ ચાલે છે। અમે 7 વર્ષથી બધી બહેનો ગરબા કરાવીએ છીએ, એમાં ભાઈઓનો પણ પૂરો સાથ સહકાર છે। આ વખતે પ્રશ્ન એ થયો કે ગરબા માટે અમે એસપી સાહેબને મળવા ગયા હતા, પણ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ ગરબા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યા છે। હવે વર્ષોથી અમારે તે ગામડામાંથી પણ અમારા ભાઈઓ બહેનો ફક્ત દરબાર માટે છે, એટલે એમની બેન દીકરીઓ સેફ રહે એટલા માટે અહીંયા જ આવે છે, અને ગામડામાંથી 500થી વધારે પણ ગાડીઓ આવે છે। તો પાર્કિંગનો પ્રશ્ન ઊભો થાય, અને એ પાર્કિંગનો પ્રશ્ન ઊભો ન થાય અને અવ્યવસ્થા ન થાય એ માટે અમારા પ્રમુખ સાહેબે કહ્યું તેમ વ્યવસ્થા કરવા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ કાલે મંગળવારે 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા આવી નર્મદા નીરના વધામણા કરશે। સરદાર સરોવર છલોછલ ભરાઈ જવાની કગારે આવીને ઊભો છે, ત્યારે નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાય ડેમ ઉપર ગોઠવાઈ ગયા છે। છેલ્લા 19 કલાકથી ડેમની સપાટી 138.61 મીટર જાળવી રખાઈ છે। સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી જાળવવા દરવાજામાંથી 30,000 અને આરબીપીએચના 6 યુનિટ દ્વારા 42,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર 2017ના રોજ દરવાજા લાગ્યા બાદ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું, ત્યારે ડેમને 15 સપ્ટેમ્બર 2019માં પહેલી વખત 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરાવવામાં આવ્યો છે। હવે આવતીકાલે નર્મદા ડેમ 5મી વખત સંપૂર્ણ ભરાવવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવારે સવારે કેવડિયા એકતાનગર આવી પહોંચી નર્મદા નીરના વધામણા કરશે।
ફર્સ્ટ SSK ફિટનેસ ક્લાસીસ ભરૂચ ખાતે યોજાયેલા બોડી બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ એન્ડ સ્ટ્રીટ મોડલ કોમ્પિટિશનમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન તરીકે નયન વ્યાસ વિજેતા બન્યા હતા. કદોલ ફર્સ્ટ SSK ફિટનેસ ક્લાસીસ ભરૂચ ખાતે બોડી બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ એન્ડ સ્ટ્રીટ મોડલ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લાના 40થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિવિધ 5 કેટેગરીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં લાઇફ સ્ટાઇલ ફિટનેસના ટ્રેનર જયેશ ભીસેના માર્ગદર્શન હેઠળ નયન વ્યાસે 70 થી 75ની કેટેગરીમાં ભાગ લીધો હતો, જે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન તરીકે વિજેતા બન્યા હતા. જેઓને જીમના સંચાલક દેવરાજ સોલંકી અને હેમરાજ સોલંકી સહિત સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા, જ્યારે અન્ય વિજેતા સ્પર્ધકોએ પણ ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. મારું નામ નયન મોહનલાલ વ્યાસ છે. હું લાઈફ ટાઈમ ફિટનેસમાં જીમ કરું છું. છેલ્લા 2 વર્ષથી હું જીમ કરું છું. મારા કોચનું નામ છે જયેશ બેસી ને એમણે સપોર્ટ સારો મને કર્યો છે ને એમને મને અગાડી વધારવાની બહુ કોશિશ કરી છે. અને SSKમાં જે સ્પર્ધા યોજાઈ હતી ભરૂચમાં, તે એમાં 3 કેટેગરી હતી. એક મેન ફિઝિક હતી, એક બોડી બિલ્ડિંગ હતી ને એક ડેનિમ ફિઝિક હતી. ને એમાં મારો બોડી બિલ્ડિંગમાં મેં ભાગ લીધો છે ને એમાં 3 થી 4 કેટેગરી હતી. 60, 65, 70, 75. 75માં મારી વેઇટ કેટેગરી હતી. એમાં મેં 2 ટાઇટલ માર્યા છે. એક ગોલ્ડ માર્યું છે ને એક ચેમ્પિયનનો મેં ટાઇટલ લીધું છે. ભરૂચ સિટી સેન્ટર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ સિટી સેન્ટર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પનો ST કર્મીઓ અને સ્ટાફ કામદારોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડે ટુ ડેના પ્રોગ્રામોનું આયોજન કરેલ છે, જેમાં આજ રોજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે ST કર્મચારીઓના આરોગ્યની ચકાસણીનું સરસ આયોજન કરેલ છે. તેમજ સફાઈ કર્મીઓ પણ 100% ચકાસણી થાય અને તેઓનું પણ સ્વાસ્થ્ય સારું રહે, જળવાય, તે ઉમદા હેતુથી આ એક કેમ્પનું આયોજન કરેલ છે. રવિવારના રોજ ભોલા એસટી ડેપો ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ યોજાયો. સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા શપથ ગ્રહણ સમારોહ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ દ્વારા ભોલા એસટી ડેપો ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કર્મચારીઓ અને અધિકારીઓને વ્યસનથી થતી આડઅસરોના અંગે માર્ગદર્શન આપી વ્યસન નહીં કરવા માટે સમજ આપવામાં આવી હતી. ભરૂચના કંથારિયા ગામે મદ્રેસામાં ચાલતા ગેરવહીવટ બાબતે વકફ બોર્ડને અરજી કરતા જીવલેણ હુમલો કરાયો હોવાના આક્ષેપ સાથે પિતા પુત્રએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. ભરૂચના કંથારિયા ગામે રહેતા સુહેલ પટેલ પિતા ગુલામ અહેમદ ઉમેજીને લઈ ગત તારીખ 16મી સપ્ટેમ્બરે બાઇક ઉપર ઘરે જતા હતા. થામમનુબર રોડ ઉપર ડમ્પિંગ સાઇટ નજીક કારે તેમની સાથે અકસ્માત સર્જ્યો હતો, જેમાં તેઓને ગામની મદ્રેસામાં ચાલતા ગેરવહીવટ બાબતે ગુજરાત વકફ બોર્ડને અરજી કરી હતી, જેને અદાવત રાખી ટ્રસ્ટી સરફરાઝ મૌલવી ઇસ્માઇલ સોજરા અને અફવાન સિરાજ પટેલે જીવલેણ હુમલો કર્યો હોવાની રાવ વ્યક્ત કરી હતી. જોકે પોલીસે તેમની ફરિયાદ નહીં નોંધી અકસ્માતનો ગુનો દાખલ કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા. પિતા પુત્ર બંને ઇજાગ્રસ્ત હાલતમાં વેલફેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય જીવલેણ હુમલાનો ગુનો નોંધી ન્યાયિક તપાસ માટે આજે ઇજાગ્રસ્ત પિતા પુત્રએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું. અમો અરજદારે ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં રજૂઆત કરેલ કંઠારિયા ગામની મસ્જિદ મદ્રસા બાબતની ગેરવહીવટની રજૂઆત કરેલ, જેની રીસ રાખી કંઠારિયા ગામના ટ્રસ્ટીઓ દ્વારા ગત તારીખ 16/9/24ના રોજ મારી અને મારા પિતા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જે ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા મારી જે શબ્દથી શબ્દ રજૂઆત હતી, જે ધ્યાને ન લેતા એક્સિડન્ટની ફરિયાદ લઈ આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરેલ છે. આજે ઘટનાને 15 દિવસ થયા છતાં આરોપીઓ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ધમકીઓ આપી રહ્યા છે. અમે 15 દિવસથી હોસ્પિટલમાં છે, છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી આજરોજ હોસ્પિટલથી
વ્હીલચેર મારફતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબને હું પોતે રજૂઆત કરવા આવ્યો છું. ભરૂચ જિલ્લા તેમજ શુકલતીર્થ ગાયત્રી પરિવારના ઉપક્રમે સામૂહિક પિતૃ તર્પણ કાર્યક્રમ મનીષાનંદ આશ્રમ મુકામે સંપન્ન કરાયો. શુકલતીર્થ નદી કિનારે દર વર્ષે યોજાતા આ કાર્યક્રમ વરસાદના કારણે અંગારેશ્વર મનીષાનંદજી આશ્રમ મુકામે રાખવામાં આવ્યો છે. તર્પણમાં 345 થી વધુ વ્યક્તિઓએ ભાગ લીધો. 3 કલાકથી તર્પણ વિધિમાં બેસનારે તર્પણ અને પિંડ દાન કરી પિતૃઓ, પૂર્વજો, શહીદો, અકાળે મૃત્યુ થયેલા પરિવારના સભ્યો, મહાપુરુષોને યાદ કરી હિન્દુ સંસ્કૃતિની પરંપરાને જાળવી કૃતકૃત્ય થયા. અમદાવાદ ગાયત્રી પરિવારના પ્રવીણભાઈ તેમની ટીમે વાદ્ય સંગીત સાથે તર્પણ વિધિ કરાવી. ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો સામૂહિક તર્પણમાં કર્મકાંડ વિધિમાં સેવાનું કાર્ય કરી સહયોગ આપ્યો. હાસોડ તાલુકાના સુણેવ ખુર્દ ગામે નવરાત્રી પર્વ નિમિત્તે માતાજીનું ભવ્ય આગમન થયું. હાસોડ તાલુકાના સુણેવ ખુર્દ ગામે નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ગામના નવજાગૃતિ યુવક મંડળ દ્વારા માતાજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં સમગ્ર ગામના ગ્રામજનો જોડાયા હતા. તાલુકાની લિટલ સિંગર પ્રકૃતિ દેસાઈને ગુજરાતી રોક સ્ટાર દેવ પગલીના હસ્તે સિનેમેજિક 2024 એવોર્ડ પ્રાપ્ત થયો. બાલિયા ગામમાં રહેતા યોગેશ દેસાઈ સહકારી પ્રાથમિક શાળામાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેની દીકરી પ્રકૃતિ દેસાઈને નાનપણથી ગાવાનો શોખ છે. જેણીને ભજન સમ્રાટ અને પદ્મભૂષણ અનુપ જલોટા સાથે સ્વર્ગ યહી હૈ નર્ક યહી હૈ ભજનમાં ગાવાનો અવસર મળ્યો હતો. પ્રકૃતિ દેસાઈને સંગીત વારસામાં મળ્યું છે. પ્રકૃતિને ગુજરાતી રોક સ્ટાર દેવ પગલી સાથે પણ મામા મેરા અસલી ગીતમાં સાથે ગાવાનો અવસર મળ્યો હતો. તે સિવાય પ્રકૃતિના ઘણા ગીત આવ્યા છે, જેમાં રાધાને યાદ આવી કાંચી તમારી, ગુડિયા રાની, દીકરીનું દર્દ, ઓ લાડલી સહિતના ગીતોમાં પ્રકૃતિ દેસાઈએ કંઠ આપ્યો છે. ત્યારે સિનેમેજિક 2024 અમદાવાદ પરિવાર તરફથી પ્રકૃતિ દેસાઈને એવોર્ડ મળ્યો છે. જેમાં પણ ગુજરાતી રોક સ્ટાર દેવ પગલીના હસ્તે પ્રકૃતિ દેસાઈને એવોર્ડ પ્રાપ્ત થતા દેસાઈ પરિવાર સહિત વાલિયા તાલુકાના નગરજનો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. જૂના બોરભાટા બેટ ખાતે નર્મદા નદી તટે આવેલા ઓમ તપોવન આશ્રમ ખાતે ત્રિદિવસીય ધ્યાન શિબિર અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જૂના બોરભાટા ગામે ઓમ તપોવન આશ્રમ ખાતે વન્ય ગુરુ પરમ પૂજ્ય નારાયણ સ્વામીના સાનિધ્યમાં ત્રિદિવસીય ધ્યાન શિબિરમાં દેશભરમાંથી 200 જેટલા શિબિરાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ શિબિરના અંતિમ દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 50 જેટલા રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. અંશની રોટરી કુમારપાળ બ્લડ બેંકના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. हमारे यहाँ ओम तपोवन के अंदर कई विविध प्रकार की प्रवृत्तियाँ होती है. इनमें एक ये डोनेशन, ब्लड डोनेशन भी है. हम 2-3 बार ऐसे प्रसंग कर चुके हैं. हम जानते हैं कि खून, ये लोही, ये ब्लड कितना इम्पोर्टेंट होता है. जब किसी को हॉस्पिटलाइज होता है तब जो लोही नहीं मिलता है तो उन्हें जीवन मरण का प्रश्न होता है. तो ये हमारे भारतीयों की समझदारी है और ये देना चाहिए. किसी का जीवन में हम हेल्पफुल हो सकते हैं. जिस तरह हम यहाँ ओम तपोवन में ऐसी कई शिविर का आयोजन करते हैं. પાનોલીની વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થતા દોડધામ ઘાટા પીળા રંગનું આવરણ છવાયું. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ ગળતરની ઘટના બની હતી. વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થયું હતું, જેના પગલે ઘાટા પીળા રંગનું આવરણ વાતાવરણમાં છવાયું હતું. ગેસ ગળતર થતા કંપનીના કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી.
આ અંગેની જાણ ફાયર ફાઈટરોને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટમાં જ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ તપાસમાં જોડાયું હતું. પ્રાથમિક તપાસમાં નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવમાં કોઈને ગેસની અસર થઈ નહોતી. અંકલેશ્વર ખાતે ભારત વિકાસ પરિષદ અને બ્રહ્મ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવાયો. ભારત વિકાસ પરિષદ અને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરમાં આવેલી આદર્શ નિવાસી શાળાની કન્યાઓને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. આ સાથે જ પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સદર કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતના મહિલા સહસંયોજિકા રૂપલ જોશી, અનંત આચાર્ય, કે.આર. જોશી તથા બ્રહ્મ સમાજના અવની ભટ્ટ, રૂપલ જોશી અને મોટી સંખ્યામાં સભ્યો બહેનો ઉપસ્થિત રહી હતી. અંકલેશ્વર હાઈવે ઉપર સુરત તરફ જતી લેન ઉપર સતત 5 દિવસથી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદ ખાબકતા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 બિસ્માર જોવા મળતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આજરોજ 5મા દિવસે અંકલેશ્વર હાઈવે સુરત તરફ જતી લેન ઉપર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક સાંકડો માર્ગ હોવાથી રોજિંદી સમસ્યા ઉદ્ભવી રહી છે. ત્યારે વારંવાર સર્જાતી ટ્રાફિક જામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ બાબતે હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં દિવસે ને દિવસે રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અકસ્માતોના અનેક બનાવો બને છે. સાથે ટ્રાફિક જામની સમસ્યાનું પણ નિર્માણ થાય છે. ત્યારે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના સભ્યોને મહિલાઓ દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી અને રહેણાંક વિસ્તારમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માંગણી કરવામાં આવી હતી. આ તરફ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર સી.કે. પટેલે 2 દિવસમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. રસ્તે રખડતા ઢોરને પકડી ઢોરના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આજે 30/9/2024 રોજ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન તરફથી બધી બહેનો અને ભાઈઓ આવેલા નોટિફાઈડ ચીફ ઓફિસરને મળવા માટે ને એક આવેદન આપવા માટે એ રખડતા ઢોરોનો ત્રાસ છે એમના માટે. હમણાં વારંવાર રોજ ને રોજ એક્સિડન્ટ થાય છે, તો તેમનો નિકાલ કરવા માટે અમે આજે ચીફ ઓફિસરને મળ્યા. ગંદકી, ખાલી પ્લોટમાં પાણી, ડમ્પ મૂકવા માટે અને સિક્યોરિટીની ગાડીઓ જે હપ્તા ઉઘરાય તેના માટે અમે રજૂઆત કરી. આજરોજ નોટિફાઈડ એરિયામાં રહેતા રહેવાસીઓ દ્વારા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે. એ પ્રશ્નોમાં મેઇન જે પ્રશ્ન છે ઢોર પકડવાનો, જે રખડતા ઢોરો છે એને પકડવા માટે નોટિફાઈડ દ્વારા ટેન્ડર ઓલરેડી પાડી દીધેલ છે. ત્યારબાદ ભરૂચ પાંજરાપોળમાં તેમને મોકલવા માટેની કાર્યવાહી અર્થે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથક ખાતે જ્વેલર્સ એસોસિએશનના વેપારીઓ સાથે બેઠક મળી. નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ચીલ ઝડપ જેવી ઘટનાઓ અટકાવવા અને વેપારીઓ વેપાર કરી શકે તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં સુરક્ષાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જ્વેલર્સ એસોસિએશનના સભ્યોને તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા પીઆઈ ચાવડાએ સૂચન કર્યું હતું. આ બેઠકમાં વાઇસ પ્રેસિડેન્ટ વિનોદ સોની અને સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જ્વેલર એસોસિએશને આજે ચાવડા સાહેબે મિટિંગ બોલાવી, તે દરમિયાન ઘણી સારી સમજ આપી. બધાએ સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ એ પણ કીધું અને બહુ કડક શબ્દમાં કીધું કે જો હવે પછી નહીં લગાવેલા હશે તો તેની પર એક્શન લેવામાં આવશે. આજે પોલીસ મથકે અમને બધાને બોલાવેલા ચાવડા સાહેબે, અને આ આવનાર દિવસોમાં જે ચીલ ઝડપોના વધુમાં વધુ બનાવ બની રહે એ એવરનેસ માટે કે બધી દુકાનોમાં કેમેરા લાગે અને જે કોઈ ગ્રાહક હોય એની પૂરતી તકેદારી રાખવા માટે સાહેબે અમને સૂચન કર્યું છે. ભરૂચ જિલ્લા આદિવાસી યુવા સંગઠન દ્વારા 5 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મની કોશિશ અને તેની હત્યા કરનાર આચાર્ય સામે
કડક સજાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા આદિવાસી યુવા સંગઠનના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 19/9/2024ના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નર દ્વારા 6 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મની કોશિશ અને તેની હત્યા કરી દીધી હતી. આ મામલે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હત્યારા આચાર્યની તટસ્થપણે તપાસ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરી તેમજ આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજરોજ માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે દાહોદમાં જે ઘટના ઘટી છે 6 વર્ષની બાળકીને જે નારાધર્ય બાળકીને બલાત્કાર કરીને મદદ કરી નાખી છે, એ નારાધરને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા થાય એવી સમગ્ર ભરૂચ જિલ્લા આદિવાસી સમાજની માંગણી છે. જય જોહાર, જય આદિવાસી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ભાવિક મશીનરી કંપનીને તસ્કરોએ નિશાન બનાવી એસએસનો સામાન મળી કુલ 30,000ના મુદ્દામાલની ચોરી. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. વૈષ્ણવ રાજપૂત સમાજને પોલીસ વેલફેર સમિતિ આમને સામને નજીવા અંતરે આયોજિત 2 ગરબા મહોત્સવમાં પાર્કિંગ અને એન્ટ્રેસને લઈ વિવાદ સર્જાયો. રાજપૂત અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરના દ્વાર ખટખટાવ્યા. મંગળવારે નર્મદા ડેમ 138.68 મીટરે સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રીના હસ્તે વધામણા. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 5મી વાર સર્વોચ્ચમ શિખરે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.